મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આ અમીર ભગત મહારાજના બહુ લાડીલા ભક્ત અને ખૂબ સેવા કરતા, મહારાજને રાજી કરતા. એક સમયે મહારાજે રાધાવાડીએ વાઢ કરાવ્યો હતો, એટલે શેરડીનો વાઢ. ને સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી એ વાડીએ સેવા કરે અને બરોબર સારો વાડ પાકેલો, આમ એવો વાડ ઊભો હતો શેરડીનો, એનો વાઢ આવ્યો. એટલે સિચોડો મૂક્યો, પીલાવા માંડે શેરડી. પણ દરરોજ એક ગાડું શેરડી સાધુમાં જાય અને એક ગાડું શેરડી સાંખ્યોગી બાઈઓમાં. એ રીતે રોજ 2 ગાડા શેરડીના આવે અને મહારાજ પણ શેરડી જમે. આ રાધાવાડી એમાંય સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામીએ એ સેવા કરેલી. સિદ્ધાનંદ સ્વામી શેરડી જમે નહીં. તે સારું તો જાણે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય અને વારે ફેરે ખાધાની ટેવ પડી જાય. માટે સ્વામી શેરડી ખાતા નહીં. હવે વાડમાં પાણી વાળવાનું, વાડની ભેળું જ રહેવાનું, સેવા કરવાની અને શેરડી ખાવી નહીં, કેમ હાલે? આપણે ઘણી વાર ડાયાબિટીસ થઈ હોય તોય પી લઈ, ખાઈ લઈ શેરડી, ટીકડી લઈ લેવું પછી એમ. તો ધરતીનું અમૃત ભાઈ. હવે વાડીમાં સેવા કરવી અને ગાડું ભરીને સંતોમાં મોકલે, સાંખ્યોગી બયોમાં જાય, બધા શેરડી જમે મહારાજની આજ્ઞા, અને સિદ્ધાનંદ સ્વામી શેરડી જમે નહીં. એટલે અમીર ભગતે શેરડી ખવડાવવાનો આગ્રહ કે સ્વામી શેરડી જમે સિદ્ધાનંદ સ્વામી. એટલે શેરડી સુધારી, એના માદળિયા કરી અને સ્વામીને કીધું, સ્વામી તમને ક્યારેય મેં શેરડી ખાતા જોયા નથી, માટે આ શેરડીના માદળિયા જમો. એટલે સિદ્ધાનંદ સ્વામીએ કહ્યું, હું શેરડી નહીં જમું. એ તલ બાવળા જેવી કઠણ શેરડી મારું મોઢું ફાડી નાખે, એ મારે શેરડી ખાવી નથી. તો તલબાવળા જેવી હતી, માદળિયા કરીને આવી હતી, એવી સારી શેરડી થઈ હતી. મહારાજ પણ દરરોજ જમતા, બધા સંતોને ગાડું ભરીને શેરડી જાય, બધા જમે, ઉત્સવ થાય. સ્વામી કે તલ બાવળા જેવી કઠણ શેરડી મારું મોઢું ફાડી નાખે, મારે નથી ખાવી. સાંજ વખતે મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા કરીને બિરાજમાન હતા. દેખાણો ઉગમણા બારનો ઓરડો, દાદાના દરબારમાં મહારાજ ત્યાં સભા કરીને બેઠા હતા. ત્યાં અમીર ભગત ગયા મહારાજ પાસે. મહારાજને પગે લાગીને 2 હાથ જોડીને કીધું, મહારાજ સિદ્ધાનંદ સ્વામી શેરડી તથા ગોળ જમતા નથી. સિચોડો હાલતો ને, એટલે બધા ગોળ જમવા પણ જાય, ગરમ ગરમ ગોળ સિચોડાનો. એ બદામના ખાખરાના પાંદડા હોય, શેરડીના છોતાથી એ ગરમ ગોળ જમવાનો હોય.
મહારાજ જાય, બધાય સંતોને લઈ જાય, બધાય ગરમ ગોળ પણ જમે. મહારાજે સંતોને શેરડી જમાડતા. મહારાજ આ સિદ્ધાનંદ સ્વામી એ શેરડી જમતા નથી, ગોળ જમતા નથી. ને જોરાએ મેં શેરડી જમાડવાનું કર્યું ત્યારે મને એમણે કહ્યું કે આ શેરડી તલ બાવળા જેવી કઠણ છે, માટે હું નહીં જમું. શ્રી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, સાધુમાં કોઈ શેરડી ખાધા વિનાના છે? ઓલા અમીર ભગતે તો મહારાજની પાસે ધીમે રહીને વાત કરી હોય. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા કે સ્વામી, આપણે શેરડી ખાધા વિનાના કોઈ રહી જાય છે કોઈ સાધુમાં? ત્યારે સ્વામીએ કીધું, ના મહારાજ, શેરડી ખાધા વિના કોઈ રહ્યા નથી. પછી મહારાજે મોટી બાને પૂછ્યું છે કે બાઈઓમાં કોઈ શેરડી ખાધા વિના છે? ત્યારે મોટી બાઈએ કહ્યું, મહારાજ, સૌ ખાય છે. ત્યાં સિદ્ધાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા આવ્યા. આ બધી વાત હાલતી હતી, ત્યાં સ્વામી આવ્યા. ત્યારે મહારાજે કીધું, સ્વામી, શેરડી તલબાવળા જેવી થઈ છે, પણ શેરડીને એવી માને આપણે તલબાવળાનું ક્યારેક શું મન થાય? એમાં કઈ સ્વાદ આવે? પણ શેરડીને તલ બાવળા જેવી માને તો ખાવાનું મન ન થાય. એટલે સ્વામીએ કીધેલું. પણ આમ તો બહુ રસદાર શેરડી હતી. સ્વામી, શેરડી તલ બાવળા જેવી થઈ છે એમ કહીને મહારાજે કીધું કે આ બાપડા ગરીબને અમારી પ્રસાદી કોણ આલે? તે સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી રાત દાડો અમારી પ્રસાદી અર્થે દાખલો કરે છે, રાજીપા માટે. પણ આ બાપડા ગરીબને સંભાળીને નિત્ય કોણ પ્રસાદી આલે? ત્યારે મોટી બા તથા લાડુબાને મહારાજની એ વાત સાંભળીને ખટકો થયો. મહારાજે આવું કીધું, આ ગરીબડા સાધુ રાતને દી અમને રાજી કરવા અમારી પ્રસાદી માટે દાખલો કરે છે, પણ આ ગરીબ સાધુને કોણ પ્રસાદી આપે? લાડુબા જીવુબાએ બરોબર સાંભળી લીધું હો. અને એને જ હેત કહેવાય ભગવાનમાં. મહારાજની મરજી શું છે? એટલે મોટી બા અને લાડુબા દરરોજ 2 થાળમાં પ્રસાદી ભરીને વાડીએ મોકલે. વાઢે સિચોડો હલતો હતો ને, તે 1 થાળી વાડવાળા માણસ સારું પંચમાં મોકલે, 1 ભાત થાળ ભરી. અને 1 થાળી સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી સારું મોકલે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી પ્રથમ થાળીમાંથી જમી લે, ત્યાર પછી સિદ્ધાનંદ સ્વામી જમે. સચ્ચિદાનંદ સ્વામી ગુરુ, સિદ્ધાનંદ સ્વામી એના શિષ્ય કહેવાય. ત્યારે એક સમયે થાળી આવી મહારાજની પ્રસાદી. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કુરજી ભગતને કીધું, કુરજી ભગત છે પાર્ષદ, કે આ પ્રસાદીની થાળીમાં અડધો અડધ ભાગ તમારે કરી દેવો. 2 ભાગ મારે સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી માટે મોકલતા. એટલે ઓલા ભગતને કીધું, તમારે 2 ભાગ કરી દેવા. કેમ? જે વધુ જમાય તો મનમાં મને એમ થાય જે આજ સિદ્ધાનંદ સ્વામીના ભાગમાંથી પણ થોડુંક જમાઈ ગયું, અને જો ઓછું જમીએ તો દાજ થાય. જે ભગવાનનો મહાપ્રસાદ આજ ઓછો જમાણો, માટે થાળીમાં અડધો અડધ પ્રસાદીનો ભાગ કાઢી દેવો. ઓહો,
એ કાંઈ સ્વાદ માટે પ્રસાદી જમતા હતા? આપણે તો ભગવાનની પ્રસાદી આવે, આમ તો ડાયાબિટીસ હોય ને એટલે ઘેરે બૈરાવો ગળપણ આપે નહીં. ડાયાબિટીસ જાજુ આવે છે, નથી ખાવું, વળી માંદા પડશે. હેત હોય ને એટલે આપે નહીં. પણ પછી મંદિરે ગયા હોય, સંતો પીરસવા આવે, અથવા તો કોઈ બીજા પીરસતા હોય, આપો. પણ તમારે ડાયાબિટીસ છે ને, અરે પ્રસાદીમાં વાંધો નહીં, પ્રસાદીમાં વાંધો નહીં એમ. તો રોટલી પ્રસાદી ન કહેવાય? બીજું ખીચડી હોય કે શાક હોય, ગળપણ વિનાનું પ્રસાદી જ કહેવાય કે બીજું કાંઈ? તો આ કાંઈ પ્રસાદીનો થાળ આવે એટલે એમાં લાડવા જ આવતા હશે? એ તો મહારાજીમાં હોય, એ પ્રસાદી આવી હોય. અને કહેવા તો નિર્સ્વાદી, નિસ્પૃહી, કે વાડમાં સેવા કરે છતાંય ક્યારેય શેરડી પણ મોઢામાં મૂકે નહીં. પણ પાછો મહારાજની પ્રસાદીનો લોભ કેવો, કે વધારે જમાઈ જાય તો એમ થાય કે આ સિદ્ધાનંદ સ્વામીના ભાગનું જમાઈ ગયું, અને ઓછું જમાય તોય દાસ થાય કે આ મહારાજની પ્રસાદી ઓછી જમાણી. આપણે જમવા બેસતા હશું ત્યારે આમ પ્રસાદી માની અહોભાવથી જમતા હશું, એ ત્યારે તો કઈ યાદ જ ન આવે, હવાદ યાદ આવતો હોય. જમવા ટાણે તો જાણે ભગવાન ભૂલાઈ જાય. એમાંય પ્રસાદીનું હાદું હોય અને પ્રસાદ વિનાનું બહુ આપણને મન ભાવતું હોય તો કયું લેવાય? કા અડાડી દેવું એટલે પ્રસાદી થઈ જાય ને એમ. પણ એને મહારાજનો કેવો મહિમા હશે, મહારાજના સંબંધનો કેવો મહિમા, કે આ ભગવાનનો પ્રસાદ છે, ઓછો જમાય તોય દુઃખ થાય કે આ મહારાજનો મહાપ્રસાદ છે. પણ સિદ્ધાનંદ સ્વામી, આ સચ્ચિદાનંદ સ્વામી, એમનો કેવો વૈરાગ્ય, કેવું નિસ્પૃહીપણું, કે પછી જો આપણે અહીંયા વાડમાં સેવા કરતા હોય અને શેરડી ખાઈ તો ટેવ પડી જાય અને ભગવાન ભૂલાય, અને ભક્તિ જ થાય કેવળ મહારાજ માટે ને સંતો ભક્તો માટે. પોતાપણાનો ભાવ ન આવે, એવા ભાવથી આવી સેવા કરે. એટલે જે જેવા હોય ને એમાં એને હેત બહુ થાય. અમીર ભગતે આવા નિસ્પૃહી, એની નજર થઈ કે આ સ્વામી ક્યારેય શેરડી જમતા નથી, ગોળ જમતા નથી. વળી આગ્રહ કરીને કીધું તો કે આ તલ બાવળા જેવું હું મોઢામાં નાખું, સોલાઈ મારું મોઢું સોલાઈ જાય. એ મહારાજને જઈને અમીર ભગતે કીધું કે મહારાજ, આ બે સંતો શેરડી કે ગોળ જમતા નથી, અને મેં આગ્રહ કર્યો તો એમણે કીધું કે આ તલ બાવળા જેવું મોઢામાં હું નાખું. પછી મહારાજે લઈ લીધું અને મહારાજે કાયમી થાળનું કરી દીધું. મહારાજ ધ્યાન રાખતા એવું જ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એ પણ સંતો ભક્તો હોય, એમાં કોઈ નવા વસ્ત્રો પહેરતા ન હોય, આપણા હરિપ્રસાદ સ્વામી વગેરે, એ ત્યાગ વૈરાગ રાખતા હોય તો સ્વામીની નજરમાં હોય અને રાજી થાય. તો આ અમીર ભગત પણ મહારાજના આવા ભક્ત હતા. આ અમીર ભગતને એકવાર ટૂટિયાનું દર્દ થયેલું. એમાં એવું લખ્યું છે, વળી હમીરજી પાળો એને આવ્યું ટૂટિયાનું દુઃખ તેને, તેને મૃત્યુમાં હિથી ઉગાર્યો, એમ એને તે દુઃખમાંથી તાર્યો. અમીર ભગતને આ રોગ થયો હશે એટલે મહારાજે એમનું
દર્દ મટાડ્યું. મહારાજ બહુ રાજી હતા પાર્ષદ ઉપર. મહારાજની એ સેવા કરતા. આ પાર્ષદ એમના નામ, જે પાર્ષદો ની નામાવલી, એના ગુણ કેવા એ સાથે લખેલા છે. એમાં હમીર ભગત માટે એવું લખ્યું: હમીર ભાઈ તે અતિ અમળ, પાયું પ્રભુજીને જારી જળ. દરેક પાર્ષદનો એક ગુણ લખ્યો હોય. તેમાં લેખકને એવું યાદ આવી ગયું કે હમીર ભાઈ તે અતિ અમળ, નિર્મળ હૃદયના હતા. પાયું પ્રભુજીને જારી જળ. મહારાજની ભેળા રહેતા, મહારાજને જળપાન કરાવતા. આવા એ હમીર ભગત એ સંવત 1870 સાલમાં મહારાજની સેવામાં આવ્યા. કુટુંબ પરિવારનો ત્યાગ કરીને પાર્ષદ થઈને રહ્યા. મહારાજની ભેળા ને ભેળા રહેતા. આવા સાંખ્ય યોગી ભક્ત હતા. એમનું સેવાનું જબરું અંગ હતું. એવા એ નિસ્પૃહી હતા અને મહારાજની સેવામાં ખબરદાર થઈને રહેતા. આ હમીર ભગત, એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ સાંખ્ય યોગી ભક્તોના નામમાં હમીર ભગતને પણ યાદ કર્યા. આ ભક્ત, એમની એવી સેવા, એમનું નિસ્પૃહીપણું, મહારાજમાં એવું હેત, એમને યાદ કરી એમના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાનંદ સ્વામી મહારાજની જય.